નમસ્કાર દર્શક મિત્રો, ફરી એક વખત આપનું સ્વાગત છે। લોક સાહિત્યમાં લોકગીતોમાં કૃષ્ણ વિશે શું લખાયેલું છે, ભાગવત કથામાં ભગવાન કૃષ્ણ વિશે શું લખાયેલું છે તેના વિશે વાત કરી, ઘણા ભજનો પણ તેમના આપણે યાદ કર્યા ને, પણ હવે આપણે વાત કરીશું જ્યારે જગન્નાથજીની રથયાત્રા નીકળી રહી છે ત્યારે ભગવાન કૃષ્ણ વિશે લોક સાહિત્યમાં શું લખાયું છે અને કયા એવા ગીતો છે, લોકગીતો જે ખૂબ જ પ્રખ્યાત છે, ભગવાન કૃષ્ણ કહેવામાં આવે છે ત્યારે એ ગીતો ચોક્કસપણે લોકોને યાદ આવે છે। તેવા ગીતોની સાથે વાત કરવા માટે અત્યારે મારી સાથે અહીંયા છે ડૉક્ટર હાર્દિક ગઢવી અને ડૉક્ટર નિર્મલદાન ગઢવી। આપ બંનેનું ખૂબ ખૂબ સ્વાગત છે। નિર્મલદાન ગઢવી જેઓ ખૂબ જ પ્રખ્યાત લોક સાહિત્યકાર છે ને હાર્દિક ગઢવી પણ લોક ગાયક છે। આપ બંનેનું સ્વાગત છે આ કાર્યક્રમમાં। તો હવે સૌથી પહેલાં જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ લોક સાહિત્યની ત્યારે નિર્મલભાઈ, આપણે જ્યારે ભગવાન કૃષ્ણને યાદ કરીએ છીએ, જ્યારે ભગવાન કૃષ્ણનું જે વર્ણન છે અને ભગવાન જગન્નાથ, ભગવાન કૃષ્ણના ઘણા બધા સ્વરૂપ છે, તેનું વર્ણન લોક સાહિત્યમાં કરવામાં આવ્યું છે। ત્યારે અલગ અલગ સ્વરૂપમાં જે ભગવાન કૃષ્ણ છે એ ભક્તોની વચ્ચે ક્યારે ક્યારે આવ્યા છે, કઈ કઈ રીતે આવ્યા છે, તેનો ઉલ્લેખ ચારણી સાહિત્યમાં કઈ રીતે કરવામાં આવ્યું છે? નમસ્કાર, જય જગન્નાથ। ભગવાન કૃષ્ણ અત્યાર સુધી આપણે જેટલા સ્વરૂપ જોઈએ એ બધા જ નારાયણના સ્વરૂપ છે લોક સાહિત્યમાં, એમાંય પાછા અમારા ચારણી સાહિત્યમાં। જય જય મીન વરાહ કમ્મટ નરહરિ બલ્લી વામન પરશુરામ રઘુવીર કૃષ્ણ કિરત જગ પાવન વ્યાસ પૃથુહર હંસ મનંતર દેવ ધનંતર બદ્રીપતિ દત્ત કપિલ દેવ કરુણા કરે કે 24 રૂપ લીલારુ ચીર કિરત જગ પાવન અને બુદ્ધ કલંકી વ્યાસ પૃથુહર હંસ મનંતર દેવ ધનંતર બદ્રીપતિ દત્ત કપિલ દેવ કરુણા કરે કે 24 રૂપ લીલા રુચિ। ચારણી સાહિત્યમાં એમ કહેવાય છે કે 24 સ્વરૂપે ભગવાન મારીને તમારી વચ્ચે 24 અવતાર ધારણ કરી અને ભગવાન આવ્યા। નામ ચાહે કોઈ પણ હોય પણ અંતે તો હેમનું હેમ। નરસિંહ મહેતા કે એમ કે ઘરેણા અનેક પ્રકારના હોય પણ એ ઘરેણાની અંદર રહેલું સોનું તો એકનું એક જ છે। એમાં અવતાર અનેક છે પણ એ અવતારમાં એકમાત્ર મૂળ હેમ હોય તો એ જગતનો નાથ જગન્નાથ છે, પરમાત્મા છે, પરમ કૃપાળુ પરમાત્મા આજ પણ મારીને તમારી વચ્ચે વિશેષ છે, એક રામ અને એક કૃષ્ણ। રામ અને કૃષ્ણ બંને વિશેષ એટલે કે બંને મનુષ્યના અવતાર। તમારો જન્મ થાય એમ રામ અને કૃષ્ણનો જન્મ થયો। જેમ માતાને ધાવીને બાળક મોટું થાય એમ રામ ને કૃષ્ણ ધાવીને મોટા થયા। જેમ નાનું બાળક ઝઘડે, લડે, પડે, આખડે અને જીવન યશ બનાવે એમ રામ અને કૃષ્ણે આખી જિંદગી સંઘર્ષ ભરી રાખી અને સંઘર્ષમય જિંદગી રાખી અને મનુષ્યના અવતારમાં આવ્યા। એટલે સૌથી પ્રિય બે પરમાત્મા થયા, એક રામ અને એક કૃષ્ણ। બાકી અંતે તો હેમનું હેમ જગતનો નાથ જગન્નાથ છે। તો એવી રીતે કહી શકાય છે કે જે ભગવાન છે તે આ રીતે જે ચારણી સાહિત્યમાં લખાયેલું છે અલગ અલગ સ્વરૂપમાં હંમેશા લોકગીતોની કરીએ તો ભગવાન હંમેશા ચલાવે છે દરેક વ્યક્તિની। પહેલાના સમયની વાત કરું કે અત્યારના સમયની વાત કર્યો કે જ્યાં પણ આપણે રોકાઈ જઈએ છીએ, જ્યાં પણ આપણને લાગે છે કે ડૂબવાની છે ત્યારે પાર લગાવે છે ભગવાન કૃષ્ણ। એવું કોઈ લોકગીત આપણે મૂકી શકીએ? જી, એવા ઘણા ગીતો છે, કારણ કે 18 વર્ણમાં જ્યારે સૌથી વધારે કોઈ દેવ ગવાણો હોય તો એ માત્ર ને માત્ર દ્વારકાધીશ એટલે કે કૃષ્ણ પરમાત્મા જ દરેક વર્ણમાં ગવાણા। એમાં ગીતના એવા શબ્દો છે કે પ્રેમને વશ થઈને હરજી મારો સૌનું ટાણું। દ્વારકાધીશે દરેકના ટાઈમ એમણે હાજવ્યા છે। જેમ કે દ્રૌપદીનું આ તબક્કે જો એને ગવાય તો બહુ મજા આવશે। હાજી, તમારા સરસ મજાના સુરે સાચવે સૌનું ટાણું, પ્રેમને વશ થઈ હરજી મારો સાચવે સૌનું ટાણું। ભરી સભામાં દ્રૌપદીના પૂર્યા ચિર 999, પ્રેમને વશ થઈ હરજી મારો સાચવે સૌનું ટાણું। બોડાણાનું ગાડું હાકે રે એ મારો દેવ દ્વારિકા વાળો અગમના ભેદ ભાકે રે હે મારો દેવ દ્વારિકા વાળો। જી 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 જી, ખૂબ સરસ। અને આ ગીતથી આપણે કહી શકીએ છીએ કે ભગવાને કઈ રીતે દ્રૌપદીજીની લાજ બચાવી હતી ને આજે પણ જ્યારે પણ કોઈ પણ ભક્તને ભગવાનની જરૂર પડે છે ત્યારે તેઓ ચોક્કસપણે હાજર રહેતા હોય છે। નિર્મલજી, હવે આપણે જે રીતે આ ગીતમાં કરવામાં આવી છે કે કઈ રીતે જેની લાજ ભગવાને રાખી હતી અને એ જ રીતે આપણે ખાસ કરી પરમાત્મા છે દરેક વ્યક્તિની લાજ રાખવા માટે હંમેશા હોય છે, તે માટે લોક સાહિત્યમાં શું લખાયેલું છે? વાહ,
આજ પણ ભગવાન મારી તમારી બધાની લાજ રાખવા માટે આવે, પણ શ્રદ્ધા મજબૂત હોય તો જ. હૈયાના ભાવથી જો કરો હાકલો તો ઢીંગલું ચીથરા તણું મંડે ધ્રુજવા. હૈયાના ભાવથી હાકલો થાય તો હરિહર આજ પણ આવવા માટે તૈયાર છે. જેમ તમે વાત કરી એમ દ્રૌપદીની લાજ રાખી. ભરચક સભામાં રૂએ ભામા પતિ સામા નિરખતા, એ વિપત ટાણે વસ્ત્ર તાણે ને શત્રુ હૈયે હરખતા. દ્રૌપદી એક હશે અને 100 કૌરવોની વચમાં એના ચીર ઝોંટાતા હશે, સાડી એક પછી એક નીકળતી હશે, એકેય આરો નહીં હોય. એક બાજુ પિતામાં ભીષ્મ બેઠા હશે, કુલગુરુ કૃપાચાર્ય બેઠા હશે, દ્રોણાચાર્ય બેઠા હશે. તમે કલ્પના તો કરો, ભારતના મહાન ભડવીર મહાન યોદ્ધાઓ, મર્દ સિર પર નાવે મર્દ બોલી પહચાને, મર્દ ખિલાવે ખાજ મર્દ ચિંતા નહીં માને, મર્દ દે ઓર લે, એવા મર્દ માણસો જ્યારે બેઠા હશે અને એની વચ્ચે એક સ્ત્રીની આબરૂ લૂંટાતી હોય, ઇજ્જત લૂંટાતી હશે અને બધાના પગમાં પડીને દ્રૌપદી કહેતી હશે કે મારી આબરૂ બચાવો, મારી ઇજ્જત બચાવો. પિતામાં ભીષ્મને કહેતી હશે, પિતામાં ભીષ્મ કાંઈ નહીં કરી શક્યા હોય. ધર્મરાજ યુધિષ્ઠિરને પગે પડી અને દ્રૌપદી કહેતા હશે કે બાપુ મારી આબરૂ લૂંટાય છે, ધર્મરાજ મારી ઇજ્જત લૂંટાય છે. ગાંડીવ ધનુષ્યનો ટંકારવ કરનાર ભડવીર અર્જુનને જોઈને કીધું હશે કે મારી આબરૂ લૂંટાય છે, તું તો મારો ધણી છે, કંત છે, અને એક નહીં 5 પતિ. ગદાધર ભીમ બેઠો છે, અર્જુન નકુલ સહદેવ જેવા માણસો બેઠા હશે ને એની સામે એક ભાઈની ઇજ્જત લૂંટાતી હશે. શું બેઠા હવે તમે, હું તો શરમાવું છું અને થાંભલા આભના થાય એની હું પુત્ર વધુ થાઉં છું. જેવા તેવાના દીકરાની વહુ નથી. શું બેઠા હવે તમે, હું તો શરમાવું છું અને થાંભલા આભના થાય એની પુત્ર વધુ થાઉં છું. અધર્મની સભામાં બહુ અકળાવું છું. પાપિયા મારો ચોટલો ઝાલીને આમથી તેમ મને ધરડશે અને પાંડવો પાંપણો ઢાળીને આમ પરખશે. દ્રૌપદી કે ખબર નથી કે મને હાવ આવા નમાલા નીવડશે. અને પછી એકેય આરો ન રહેતા, હે હરિ હો હરિ હાય હરિ તબ ક્યુ ન મરી જનની તન મેં, હે હરિ હો હરિ હાય હરિ, હે હરિ હો હરિ હાય હરિ તબ ક્યુ ન મરી જનની તન મેં. હું આ દેશની આર્ય નારી છું અને ભરચક સભામાં હું નગ્ન થાઉં તો મારી માના ઉદરમાં મરી કેમ ન ગઈ. આન પરમાત્મા લાજ રાખવા માટે ઉઠ્યો. પણ અમારા ચારણી સાહિત્યમાં લખાય છે કે કેવી રીતે ભગવાન આવ્યો કે કાન કે કકાર નીઠ ગૌણ પે જકાર, જ્યાં ઉચાર્યો ત્યાં તો વસ્ત્ર બંડી ભેટ્યો, તો એ નારી હૈ કે સારી હૈ કે સારી હૈ કે નારી હૈ કે નારી બીચ સારી હૈ કે સારી બીચ નારી હૈ ને નારી થી ને સારી થી. સભામાં ભગવાન કૃષ્ણ છે સાડી બનીને આવ્યો, પણ લોકોને ખબર નથી પડતી કે આ સભામાં સાડી છે કે નારી છે, નારી છે કે સાડી છે. કાન કે કકાર નીઠ ગૌણ પે જકાર, જ્યાં ઉચાર્યો ત્યાં તો વસ્ત્ર બંડી ભેટ્યો, તો એ નારી હૈ કે સારી હૈ કે સારી હૈ કે નારી હૈ કે નારી બીચ સારી હૈ કે સારી બીચ નારી હૈ ન નારી थी न सारी थी न सारी थी न नारी थी न नारी बीच सारी थी न सारी बीच नारी है. ये तो बाके बनवारी है, बेहुदा छोकरी की बीच बैर दिखलाता है, जरता सा दिन तक जहर दिखलाता है, कौरों को आन तू कैर दिखलाता है, अनाकी सभा के बीच में दुशासन को ठहर ठहर दिखलाता है, वही कन्हैया कहलाता है. हाचा हृदयना भावथी जो તમે હાકલો કરો, હૈયાના ભાવથી હાકલો કરો, હાચો આર્તનાદ કરો અને ભીડ હોય એ વખતે જો હાકલો કરો ને ભગવાન ન આવે તો આજ પણ એને કોઈ પૂજે નહીં. અને આજ પણ મારીને તમારી લાજ રાખવા માટે જેમ દ્રૌપદીની લાજ રાખી, એના ભક્તોની લાજ રાખવા માટે કાયમ પરમાત્મા બંધાયેલો છે, વચને બંધાયેલો છે. નરસિંહ મહેતાના 52 કામ કરવા માટે જુનાગઢની અંદર જો આવી જતા હોય તો મારી તમારી શ્રદ્ધા હોય, ભાવ હોય, સાચા હૃદયનો આર્તનાદ હોય તો બધાની લાજ રાખે, તમારી પણ રાખે. જી, ખૂબ સાચી વાત છે. ખૂબ જ સરસ આ પ્રસંગ તમે અહીંયા યાદ કરાવ્યો છે કે જે એક ઉદાહરણ છે કે ભગવાનને દિલથી યાદ કરો ત્યારે એ ચોક્કસપણે આપણી લાજ રાખે છે. હવે નિર્મલભાઈ, એક વધુ એક એવી વાત અત્યારના સમયમાં આપણને જોવા મળી રહી છે, કદાચ આપ પણ અનુભવતા હશો, આપણે સૌએ અનુભવી હશે કે આજના સમયમાં સહનશીલતા બહુ જ ઘટી ગઈ છે અને એ સહનશીલતા ઘટવાના કારણે ઘણી બધી મુશ્કેલીઓ આ સમાજમાં પણ ઊભી થઈ રહી છે, વ્યક્તિ પોતાની માટે પણ ઊભી કરે છે અને ક્યાંક એ વ્યક્તિના હાથમાં પણ ન હોય. તો ભગવાન જે છે, ભગવાનની કઈ વાત અને કયું એવું પ્રસંગ છે કે જેથી આપણે આ બાબતમાંથી બહાર આવી શકીએ, આપણે મોટિવેટ થઈ શકીએ છીએ? સૌથી પહેલી વાત તો હિંમત હારવાની જરૂર નથી. સહનશીલતા વિશેષ રાખવાની એટલા માટે છે કે તો આ દુનિયા જગત છે ને આ મૃત્યુ લોક છે, આપણે મરવા જ આવ્યા છીએ એ વાત નક્કી છે. આ લોક મૃત્યુ લોક છે અને એમાં 2-3 વાતો ખાલી
ન ગમે એવી છે. એક દુહો અમારો કહે છે કે સ્વર્ગથી પણ સોહામણો છે માનવનો મૃત્યુ લોક. સ્વર્ગ કરતાં પણ સોહામણો છે, સ્વર્ગથી પણ સોહામણો માનવનો મૃત્યુલોક. એમાં ખાલી 2-3 વાતો દોયલી, એક જરા, મરણ અને વિયોગ. આ 3 વસ્તુ ખરાબ છે આ જગતમાં. એક જરા એટલે વૃદ્ધાવસ્થા. હું તમે કોઈ પણ માણસ હોય એને વૃદ્ધાવસ્થા તો આવે. યુવાન માણસ હોય અને ડગલા માંડતો હોય, ધરતી પર ધામ 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 થતા હોય, એ જ માણસ જ્યારે વૃદ્ધ બને ને ત્યારે પોતાના શરીરનો વજન પોતે સહન નથી કરી શકતો. દ્રગ દ્રગ નહીં તેજ તેગ ડગમગ પગ પગ મગ મગ અલગ પરમ. આંખ 100 કિલોમીટર સુધી જોઈ શકે એવી તેજ હોય, પણ તેમ છતાંય વૃદ્ધાવસ્થા આવે ને એટલે માણસ ડરી જાય. દ્રગ દ્રગ તેજ તેગ નહીં ડગમગ ડગ પગ પગ મગ મગ અલગ પરમ. અત્યારે હું સરસ રીતે બોલી શકું છું, પણ 90 વર્ષ થાય ને તો આ જીભ આમ ન બોલી શકે. જી જી બિલકુલ. મરવા જ આયા છીએ, મરવા જ આયા છીએ. મરવાનું બધાને છે, એને કોઈ બાકી નથી સાહેબ. રામ કૃષ્ણ મહાવીર બુદ્ધ જેટલા બધા આવ્યા ને આયા હે સો જાયેગા. રાજા કે રંક ફકીર, કેતે સિંહાસન ચઢ ગયે, કેતે બંધ ગયે જંજીર. જેટલા આયા છે બધા મરવાના છે. પણ એક વસ્તુ યાદ રાખજો, હિંમત. જે માણસ ચૂકી ગયો એ જિંદગી ચૂકી ગયો. જગન્નાથ, જગતનો નાથ ભગવાન કૃષ્ણ, એનું જીવતર જ મને તમને કહે છે કે મુશ્કેલી કોને નથી. રામને મુશ્કેલી નથી, કૃષ્ણને મુશ્કેલી નથી, અને એમને જેવી મુશ્કેલી હતી એવી તો આપણે કલ્પના ન કરી શકીએ. દોસ્તો, મારી તમારી મુશ્કેલીઓ તો એવી હોય, ખિસ્સામાં કદાચ પૈસા ન હોય, ઘર ન હોય, મકાન ન હોય, અભ્યાસ ન હોય, સામાજિક પરિસ્થિતિ ખરાબ હોય, પણ ભગવાન કૃષ્ણને કેટલી મુશ્કેલી પડી. સીધો જન્મ્યો એવો જેલમાં જન્મ્યો. આ જગતમાં કોઈ માણસ એવો કમનસીબ ન હોય જન્મે તો જેલમાં જન્મે. અને એના કરતાં વિશેષ કદાચ કોઈક એવો કમનસીબ હોય જેલમાં જન્મે, પણ જન્મતાની સાથે હગો બાપ માથે ટોપલામાં મૂકી અને કોકના ઘેર મૂકી આવે, આવો તો કમનસીબ કોઈ હોય જ ન શકે. તો ભગવાન કૃષ્ણને તો આ કારમું, એક તો કાળી કાળી કોટડીને કાળી એની કાયા, જન્મ થયો જેલમાં, અને સગો બાપ ટોપલામાં મૂકી અને કોઈકને ત્યાં મૂકી આવે. આ તો સારું થયું નંદ બાવાના નેહડે એને રાખ્યો, નકર રાખવાય કોઈ તૈયાર નહોતું. કાગબાપુ તો લખે છે કે જેની જેની પાસે કૃષ્ણના પિતાજી ગયા ને તો બધાય ના પાડી, ભાઈ અહીંયા નહીં, કારણ કે સીધી દુશ્મનાવટ કંસ સાથે થઈ જાય ને. એ વખતે રાજા સોડે દુશ્મનાવટ કોણ કરે, અને કેટલી મુશ્કેલી. મામો મારવા માટે તૈયાર, બાપ મૂકી આવે, કાળી નાગ મારવા માટે આવે, માસી મારવા માટે તૈયાર થઈ જાય, ગાયનું સ્વરૂપ ધારણ કરીને ગોધો મારવા માટે આવે, ગોવર્ધન ઉપાડવો પડે નાની નાની ઉંમરમાં, ગાયો ચારવા માટે જવું પડે. સાવ નાની એવી કોઈ મુશ્કેલી પડે ત્યારે લોકો ગભરાઈ જતા હોય છે. કલ્પના તો કરો, 11 વર્ષ ને 52 દિવસની ઉંમરે ગોકુળ છોડી અને મથુરામાં જઈ અને મહાભારતના ભીષણ યુદ્ધ કરવા પડે. ભટંકત ક્રોધ સુરે તહીં કાલ ચટંકત બોલત બાન કમાન હટંકત માન હું સિંહ વરાહ. કેવડી મોટી ભયંકર પરિસ્થિતિ કે સગા વાલા એની સામે યુદ્ધ કરવાનું, પણ તેમ છતાં હિંમત ન હાર્યા. અને કંસ, શિશુપાળ, કૌરવ અને યાદવો, ભીષ્મને દ્રોણ, જમરાજ જેવા સર્વનો ફેંસલો એક સાથે કર્યો. કલમમાં કૃષ્ણજી કુશળ કેવા, હિમગીરી ભીંત પર જે લખ્યો ફેંસલો. પાંડવે વન જતા તે શીર ધાર્યો, પછી પ્રાચીને પીપળે ભીલના બાણથી ફેંસલો જગતના નાથે સ્વીકાર્યો. જગતમાં આના કરતાં વધારે ઓલરાઉન્ડર વ્યક્તિત્વ વિશ્વમાં કોઈ જગ્યાએ થયું જ નથી. એના જેવો મિત્ર કોઈ નહીં, એના જેવો ગોવાળિયો કોઈ નહીં, એના જેવો પ્રેમી કોઈ નહીં, એના જેવો દુશ્મન કોઈ નહીં, એના જેવો રાજકારણી કોઈ નહીં. ગમે ત્યારે યાદ કરો, નાના બાળકને સુંદર જોઈ જાવ તો લોકો એમ કે કનૈયા કુંવર જેવો દીકરો છે. મારા વાલા, ઓલરાઉન્ડર ભગવાન કોઈએ જોયો હોય વિશ્વમાં? અનેક ભગવાન, પણ વાહળી વગાડતો ભગવાન મેં હજી સુધી બીજો કોઈ જોયો જ નથી. સંગીતનો એવો પ્રેમી, ગાયોનો એવો પ્રેમી, પ્રકૃતિનો પ્રેમી. યમુનાના નીર થંભી જાય, ગાયો થંભી જાય અને વાતાવરણ આખું થંભી જાય. શું કામ? એની પોતાની પાસે આત્મબળ હતું. એટલે આજના સમયમાં યુવાન દોસ્તોથી માંડીને જેટલા આ ચેનલ દ્વારા સાંભળો છે બધાને કહું છું, મુશ્કેલી તો દુનિયામાં બધાયને છે. જન્મ્યા છે બધાય જવાના છે. કૃષ્ણને પણ મુશ્કેલી હતી, હગાવાલાની સામે યુદ્ધ કરવું પડ્યું હતું, અને છેલ્લે છેલ્લે તો
યાદવા સ્થળી પણ કરવી પડી. આનાથી વધારે મુશ્કેલી આપણે હોય નહીં. આપણા દુઃખ તો નાના નાના હોય. જી બિલકુલ. અને એવી મુશ્કેલીને પાર કરીએ ને ત્યારે જે જગતનો નાથ કહેવાય, જગન્નાથ કહેવાય, ત્યારે જ એને લોકો યાદ કરે ને ત્યારે જ એને ધજાઉ એના નામની ફરકે, ત્યારે જ એના મહેલ હોય, ત્યારે જ એના મંદિર હોય, ત્યારે જ એના મંદિરમાં આરતીઓ થાય, ત્યારે જ એના મંદિરમાં ઘંટડીઓ વાગે. એમને જગત પૂજે નહીં, કારણ કે સ્વર્ગથી સોહામણો માનવનો આ મૃત્યુલોક. જી બહુ જ સાચી વાત અને બહુ જ સારા પ્રસંગો આપે લોકોની સમક્ષ મૂક્યા કે જે સાંભળીને કદાચ લોકોના મનમાં પણ એવું થાય કે જ્યારે ભગવાન કૃષ્ણને આટલી બધી સમસ્યા હતી, એમના આખું જે જીવન છે આવું હતું, છતાં પણ જ્યારે એમણે આ બધા જ પડકારોનો સામનો કર્યો હોય ને પછી પણ એ જગતના નાથ કહેવાતા હોય, ત્યારે આપણી આ સમસ્યાઓ તો બહુ જ નાની છે. એટલે ક્યાંક ભગવાનના બધા જ પ્રસંગ આપણને મોટિવેટ કરે તેવા હતા. બેન, કસોટી નહીં થાય તો તમને દુનિયા ઓળખશે જ નહીં. જી, જી, તમે જી, કેટલા બિલકુલ. તાકાતવાન છો એની ઓળખ દુનિયાને કરાવી હોય તો તમારી આપણી પોતાની કસોટી. તાકાતની ઓળખ પણ કદાચ આપણને એવા Yes. સમયમાં જ થતી હોય છે, હા. જેની માટે આ પડકારો ખૂબ જરૂરી છે જીવનમાં. બરાબર. હાર્દિકભાઈ, હવે આ જ રીતે જો લોકગીતોની વાત કરીએ તો કૃષ્ણનો ઉલ્લેખ એમ તો ઘણા બધા લોકગીતોમાં થયો હશે, પણ આપનો કોઈ એવો યાદગાર કોઈ લોકગીત હોય, આપનો કોઈ મનપસંદ જી, લોકગીત કે એક જે રજૂ કરું. આજના રથયાત્રાના દિવસે લોકોને પણ પસંદ પડે? જી. પીળા રે પીતાંબર પહેર્યા અમારા મનડાને હેર્યા, આહા. પીળા રે પીતાંબર પહેર્યા અમારા હું મનડાને તમને હેર્યા. રોકું. જી જી કેવો જી મોડર્ન કહેવાય ને, મોડલ જી મોડેલ. હા, હા, હા. કેવો મોડેલ કહેવાય. પીળા કલરના કપડા પહેરે ને તો એને નોંધ લેવી પડે. ક્યાં લોકો વાત છે. ફેશન બની જાય. અરે મારા વાલા, કમરમાં વાહળી રાખે એ તો જવા દો, મુગટ ઉપર મોરપીંછ રાખે ને તો મોરપીંછ મંડે પૂજાવા. આવો મોડર્ન ક્યાં વાત. ભગવાન, આટલો બધો મોડેલ માણસ, આટલું બધું વ્યક્તિત્વ જોયું જ નથી. પીળા રે પીતાંબર પહેરે. હા હાર્દિકભાઈ, પીળા રે પીતાંબર પહેર્યા અમારા મનડાને હેર્યા, આ ફેશન. યમુનાના પાણી ગયા તારે કાનાને જોયા, લાગી મને એની માયા રે સુધ બુધ ખોયા, અને ચાલ છે ચટકાળી એની એના ઉપર જાવું બારી, આહ. ચાલ છે ચટકાળી એની એના ઉપર જાવું બારી, અમારા કાળજે કોર્યા રે કાનાને જોયા, અમારા કાળજે કોર્યા રે કાનાને જોયા. તમે જો એ વાહ, વાહ, ચાલે વાહ. ચાલે તો દુનિયા એમ કે તમારી ચાલ છે ચટકાળી. એ વાત. પીળા પીતાંબર પહેરે તો કે તમારા પિતાંબર. એટલે કેટલું બધું ફોલો કરે છે આખી દુનિયા એને, કે એ હાલે ચાલે બોલે ખાય પીવે. એ માખણ ખાય તો એ માખણ ચોર થઈ જાય, માખણ ચોરે તો માખણ ચોર, રણ છોડે તો રણછોડ થઈ છોડ જાય. થઈ જાય. ઓહ, એમનો સુપરસ્ટાર દરેક એક ભગવાન. પ્રસંગ એવું યાદગાર છે કે જેનાથી એમનું કંઈક નામ પડ્યું છે, કે જેનાથી એમને એમની કંઈક એવી વાત કે જે હંમેશા એમને કંઈક અલગ રીતે તરી આવે છે. હવે કૃષ્ણના જીવનની જ્યારે વાત કરીએ ત્યારે કૃષ્ણ આપણને ઘણું બધું શીખવાડ્યું છે સંબંધોમાં પણ. કૃષ્ણના દરેક સંબંધની વાત હોય, એમની માતાની વાત હોય, એમના પ્રેમની વાત હોય, એમના પત્નીની વાત હોય, કે પછી ગોપીઓ સાથે એમના સંબંધની વાત હોય, ત્યારે બધી જ રીતે કૃષ્ણએ એક એવો પ્રેમ લોકોને શીખવાડ્યો છે કે જે ક્યાંક બધાથી અલગ છે. ત્યારે આપણે વાત જરૂર મિત્ર તરીકેની કરીએ, એટલા માટે મિત્રનો સવાલ પૂછું, કારણ કે આજના સમયમાં એક એવો મિત્ર મળવો કે જેના પર આપણે પૂરેપૂરો ભરોસો કરી શકીએ ને લોકોને એવું લાગે છે કે હવે બહુ જ એ સરળ નથી, કઠિન છે, ત્યારે કૃષ્ણ એક મિત્ર તરીકે કેવા હતા? આહા. મિત્ર એસા કીજીએ ઢાલ સરીખા હોય, સુખ में પાછળ પડી રહે અને દુઃખ में આગળ થાય. મિત્ર એસા કીજીએ જૈસો કુઆ કો કોષ, હા. પછાડો તો પાણી દીએ પણ હૃદય ના આણે રોષ. આ તો મિત્ર એસા કીજીએ જૈસો કુઆ કો કોષ. કુવાની અંદર કોષ હોય ને, એ પછાડો ને તો પાણી આપે. એવો ભાઈબંધ હોવો જોઈએ કે તમારી સાથે ભટકાય તોય તમને લાભ કરે. હવે આવો ભાઈબંધ દુનિયામાં ક્યાં મળે? મેં જેમ હમણાં કીધું એમ ઓલરાઉન્ડર ભગવાન, એમ આજ પણ મિત્રતાની વાત આવે ને તો લોકો એમ કે કૃષ્ણ સુદામાની જોડી આખી દુનિયામાં કોઈનાથી તોડાય નહીં તોડી. આ તો કૃષ્ણ સુદામાની જોડી. તમે વિચાર કરો પછી ભાઈબંધી કેવી. એક દ્વારકાધીશ છે, દ્વારકાનો રાજા છે, અને એક પોરબંદરનો સાવ કહી શકાય એવો ગરીબમાં ગરીબ બ્રાહ્મણ છે, કે જેને ઘરે ખાવાના ફાંફા હોય, કપડાં પહેરવાના ફાંફા હોય. કાગબાપુની કવિતા મને યાદ આવે છે. સુદામાજી જ્યારે ગયા ને, સુદામાજીના પત્નીએ કીધું જાઓ તો ખરો, તમારો ભાઈબંધ છે, તમારો મિત્ર છે, તમારો દોસ્ત છે, પણ કે કયા મોઢે જાઉં, મને માગતા શરમ આવે છે. હું વિપ્ર છું, બ્રાહ્મણ છું, મારાથી મગાય નહીં.
તમે જુઓ તો ખરા કેવી કેવી ખુદદારી કહેવાય આ માણસની. ગરીબ છે પણ ભિખારી નથી. એટલે અંદરની તાકાત એને ગુમાવી નથી કે હું મોટો છું, કૃષ્ણની પાસે જવું તો શું લઈને જવું, મારે કંઈક આપવું જોઈએ. સુદામાની પત્ની કહે છે, હાલ્યો તાંદુલના પોટલી બાંધી હતી લેતા જાઓ, તમારો ભાઈબંધ ભલે નાનો છે તેને કંઈક દેજો. જોજા દેશનો બ્રાહ્મણ હાથમાં તાંદુલની પોટલી લઈ એના ભાઈબંધના ઘેર જાય છે. હું મોટો છું, મારે કંઈક દેવું પડે, ભલે છે ગરીબ પણ દ્વારકાધીશના દરબારમાં જાય છે. ડગલા માંડતા 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 બુરામાં બુરું હાલવું, એથી બુરો ભાર, એથી બુરું માગવું. સુમને કેવો દાતાર, લોભી માણસને દાતાર કેવો પડે, કારણ કે આપણી જરૂરિયાત હોય. મૂંઘામાં અઘરામાં અઘરી ચીજ છે. જાય છે, દરવાજે ઉભા રહે છે, દ્વારપાળ ઉભા છે. વાત ટૂંકમાં કરું, દ્વારપાળને જઈને કહે છે કે પોરબંદરથી આવ્યો છું. શું નામ છે? કે સુદામા નામ છે. શું કામ છે? કે તમારો રાજા છે ને મારો ભાઈબંધ છે. દરવાજે ઉભેલા દ્વારપાળને લાગ્યું કે આટલો કંગાળ માણસ અમારા રાજાનો ભાઈબંધ હોઈ શકે ખરો? મળવા જવાની ના પાડી દીધી. આપણને એમ થાય કે ખરેખર આવું બન્યું હશે, પણ બને જ. અત્યારે તમે વડાપ્રધાનને મળવા જાઓ, કલેક્ટરને મળવા જાઓ તો પટ્ટાવાળો નથી મળવા દેતો આપણને. થોડી વાર ઉભા રહો કે ચિઠ્ઠી લાવો. સૂટ બૂટ હોય તો પહેરેલું વાત અલગ છે, એના વગર નહીં મળવા મળે. પટ્ટાવાળા નથી જવા દેતા. આ તો દ્વારકાધીશ હતું, દરબાર હતો, જવા દે ના જવા દીધા. 2 દરબાર નતા રોક્યા, ખૂબ આજીજી કરી, જવા દો ને, હું એમનો ભાઈબંધ છું, બાળપણનો ભાઈબંધ છું, જવા દો ને, જવા દો ને. એમ 2 માંથી એકે ધક્કો માર્યો, પડી ગયો. દારિદ્ર્ય હતું, અશક્ત થઈ ગયા હતા હાર્દિકભાઈ, પડી ગયા ને પછી એકને દયા આવી કે કદાચ હોય તો હોય ખરો ભાઈબંધો, લાઈન કેવા જવા દઉં. કડકડતી દોટ મૂકીને ભગવાન કૃષ્ણ જ્યાં બેઠા છે, 8 પટરાણીઓ બેઠી છે, સેવા ચરણચંપી ચાલી રહી છે, એ જગ્યાએ જઈ દ્વારપાળ હાથ જોડીને કહે છે, પ્રભુ દરવાજે એક માણસ આવ્યો છે. કે કોણ છે? કે ઉતાવળમાં નામ ભૂલી ગયો છું, પણ એમ કહે છે કે તમારો ભાઈબંધ છું. પણ કે કોણ છે? કે પ્રભુ નામ નથી યાદ આવતું, ઉતાવળમાં ભૂલી ગયો. તો કે કેવો લાગે છે? અને પછી કવિતા ચાલુ થાય છે. દ્વારપાળ કવિતા બોલે છે ભગવાન કૃષ્ણને કે તમારો ભાઈબંધ આવ્યો છે, પણ લાગે છે કેવો ખબર? કે પહેરવા નથી પોતડી એને, અને રેવા નથી ઝૂંપડી રે. પહેરવા નથી પોતડી એને, અને રેવા નથી ઝૂંપડી રે. એજી એની કાછડીએ પડ્યા છે ઝીણા ઝીણા કાણા રે. દરવાજે ઉભો એક દુબળો રે. પણ કૃષ્ણ કે નામ શું છે? કે પ્રભુ નામ મને યાદ નથી આવતું. કે તો હજી મને કે ઓળખાણ આપ કેવો લાગે છે? કે એને હોવા નથી હું પડી એને, એ રેવા નથી ઝૂંપડી રે. એજી એને વસ્ત્રો રે વિનાના, બાળકો ઉગાડા રે. દરવાજે ઉભો એક દુબળો. પણ કે મને નામ નહીં યાદ આવે. તું કે તો ખરો કોણ નામ? નામ કે પ્રભુ નથી 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 યાદ આવતું. એમાં અચાનક એનું નામ યાદ આવી ગયું કે નામ રે સુદામો એનું. તા સાંભળતાની સાથે દોડ્યા ગિરધારી રે. પછી એને ત્રિકમે લીધો છે, એને જોને તેડી રે. દરવાજે સુદામો નામ સાંભળ્યું, ગળગડતી દોટ મૂક્યો. પીળાતા પીળું પીતાંબર છે ને એ છૂટી ગયું ભાઈ. પગમાંથી મોજડી નીકળી ગઈ. ઉઘાડા પગે ગડગડતી દોટ મૂકીને ભાઈબંધને બસ ભરીને સુદામો આવ્યો, મારો ભાઈબંધ આવ્યો, મારો ભેરુ આવ્યો, મારો પ્રાણ આવ્યો, મારો જીવ આવ્યો, મારો બાળપણનો ભેરુ આવ્યો, એમ કરી પકડીને તેડી લીધા. કલ્પના કરો કેવી ઘટના હશે. એક દ્વારકાધીશ છે અને પોરબંદરનો સામાન્ય માણસ છે, જેને પહેરવા કપડાં નથી. પણ ભાઈબંધી કોને કહેવાય? કે સુદામાને પકડી તેડી લીધા. ઉઘાડા પગે ચૂમ્યું લેતો લેતો અખિલ બ્રહ્માંડનો માલિક, કંદપી કંદપી ચંદપી હાઈનેજી નાથ નયોધર ભગવાન અખિલ બ્રહ્માંડનો માલિક છે. લઈ આવે. કથા તો બહુ મોટી છે, પણ ભાઈબંધને કેવું સન્માન અપાય, ભાઈબંધની કેવી મર્યાદા જળવાય, ભાઈબંધનું કેવું માન રખાય, શીખવું હોય તો આજે સુદામા અને કૃષ્ણ
આ ભાઈબંધીની વાત છે. જી 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 બિલકુલ. અને બહુ જ સરસ રીતે વર્ણન તમે આ મિત્રતાનું કર્યું છે કે એટલા જ માટે આ જે મિત્રતા છે ઉદાહરણ છે આજના સમાજ માટે પણ, કે જે લોકો આજે મિત્રતામાં પણ એ જોતા હોઈએ છીએ. આપણે જોઈએ છીએ કે ઘણા લોકો પોતાના લેવલના જ લોકો હોવા જોઈએ એવા મિત્ર રાખતા હોય છે. એમની માટે ઉદાહરણરૂપ છે આ મિત્રતા, અને તેનું ખૂબ જ સરસ રીતે વર્ણન અત્યારે નિરલભાઈએ કર્યું છે. ને સાથે જ બીજી પણ ઘણી વાત આપની સમક્ષ મૂકીશું, આપની સાથે વાત કરીશું, પરંતુ હાલ સમય થયો છે એક બ્રેકનો.